અમદાવાદમાં પણ વરસાદે એએમસીની પોલ ખોલી નાખી છે। પાલડી વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે। થોડાક જ વરસાદમાં મસ્ત મોટો ભૂવો એ પાલડી વિસ્તારમાં પડી ગયો છે। એએમસીએ બેરિકેડિંગ કર્યું છે અને સમારકામ પણ શરૂ કર્યું છે, પરંતુ મુખ્ય માર્ગ ઉપર આ ભૂવો પડતા હાલ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। एक ज वरसादे अमदावाद महानगरपालिका की पोल जाने के खोली नाखी हो ते प्रकार स्थिति जे छे ते सर्जाई छे। ठेर ठेर पानी तो भराया छे, परंतु વધુ એક ભૂવો જે છે તે પાલડી ખાતે પડ્યો છે। 2 દિવસ પહેલા જે વરસાદ પડ્યો ને તેના કારણે જે એક મસ્ત મોટો ભૂવો મુખ્ય માર્ગ ઉપર જ પડ્યો હતો, તેની બિલકુલ બાજુમાં જ વધુ એક ભૂવો જે છે તે પડ્યો છે અને જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા જે છે તે સર્જાઈ રહી છે। ગત ચોમાસાની વાત કરીએ તો 97 જેટલા ભૂવા જે છે તે ગત સિઝનમાં પડ્યા હતા, ત્યારે હજી તો સિઝનની શરૂઆત થઈ છે અને પહેલો જ વરસાદ પડ્યો છે ને એવા સંજોગોમાં વધુ એક ભૂવો જે છે તે પડ્યો હોવાનું સામે આવ્યું છે। હાલ મહાનગરપાલિકા દ્વારા સમારકામની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે, બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને મુખ્ય માર્ગ ઉપર આ 2 ભૂવા પડ્યા હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ સર્જાઈ રહી છે। ત્યારે મહાનગરપાલિકાની આ ઘોર બેદરકારી જે છે તે સામે આવી રહી છે, કારણ કે રોડની કામગીરી હોય કે ડ્રેનેજની કામગીરી હોય તે કર્યા બાદ યોગ્ય પુરાણ નથી કરવામાં આવતું ને તેના કારણે જે શહેરમાં અનેક જગ્યાએ આ જ પ્રકારે ભૂવા પડવાની સ્થિતિ જે છે તે સર્જાઈ રહી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।